હેલો બડીઝ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. ગાઈઝ અત્યારે વાગ્યા છે 4 અને મેં વ્લોગ સ્ટાર્ટિંગ કરી. ગાઈઝ તમે જોઈ શકતા હશો, તમે જોઈ શકો છો તડકો નીકળી આવ્યો છે ને હું તમને 1 મિનિટમાં દેખાડું. 1 સેકન્ડ. આ મસ્ત મજાની અહીંયા કને ઘઉં મતલબ સુકાવ્યા છે કેમ કે ઓલા થઈ ગયા તો મસ્ત મજાના સુકાવ્યા દાયણા માટે. તો તમને હું દેખાડું, મસ્ત છે, જોજો. દેખાતું હશે કેવું મસ્ત, જો તમે જોઈ શકો છો. આમ જો ઘણા બધા તડકામાં સુકાવ્યા, પણ ગાઈઝ એવું હતું કે અહીંયા કને તડકો હતો પણ અત્યારે અહીંયા કને છાંયો આવી ગયો એટલે આ સુકાઈ પણ ગયા, મસ્ત મજાના થઈ ગયા. આમ એક પણ જીવ જંતુ નહીં, તમે જોઈ શકો છો. અહીંયા ઈશિકા આવી ગઈ છે. ગુડ ઇવનિંગ થઈ ગઈ, 4 વાગી ગયા. હવે વગર જોવું હોય તો મારા નાકમાં ફસાઈ ગયો કે યાર લગ રહા ગાઈસ. ઈશિકા કહે રહી આની અંદર કાંઈક હંતાડ દો તો કઈ મળે જ નહીં. આમાં જો એક પણ જીવ અથવા જંતુ નહીં. તો ગાઈસ મેં એવું સોચ્યું ઈશિકાને અત્યારે મેં કીધી હતી અંદર, અને આ જો બોટલ છે ને એ હું ઘરની અંદર છુપાડીશ અને ઈશિકાને આપણે કહીશું કે તું આની અંદર ગોત, નહીં મળે જોજો તમે. આમ ફેલાયેલું એટલું છે ને, અને આવડી કરી દે લીધી છે. તો ગાઈસ હું છુપાડી દઉં, આપણે તમને દેખાડું ક્યાં છુપાડું હું. તો ચાલો તારી ડબ્બી. તો ગાઈસ ઈશિકા હવે જાય છે અંદર, જુઓ તમે. तो गाइस ये अंदर जा चुकी है, જોઈ લી એક વાર, ચેક કરી લી કે એકદમ ચીટિંગ નહીં કરતી. આ ડબ્બી મેં મૂકી દી, જોઈ લી પેલા. અય ચીટિંગ નહીં આ. તો જોઈ શકો છો એ અંદર એકદમ રૂમમાં ગઈ છે. અને હવે આપણે અહીંયા બારીમાં નહીં જોવાનું કે બે કિસ અંદર હું મે જાઉં. હા તું જા, આવવા ન દેતી. તો ગાઈસ તમે જોઈ શકો છો એ એકદમ અંદર રૂમમાં લોક કરી નાખી વંશિકાએ. હવે આપણે એને છુપાડશું. તો જુઓ ગાઈસ આ રહી ડબ્બી, અને હું ક્યાં સોચું ગાઈસ તમે જુઓ આવડા મોટા હું ક્યાં છુપાડું. તો ગાઈસ મેં એવું સોચ્યું આ ડબ્બી રહીને હું અહીંયા છુપાડીશ. ગાઈસ તમે જોઈ શકો એકદમ દેખાતી નહીં. માય લોજિક. હા આવી જા. શરૂઆત વનપટી ત્યાંથી કરવાની હતી પણ હવે નહીં કરું પડતી. અને ઊભી રહે ના. તો ગાઈસ એવું ગોત છે રે. અને પછી તો ગાઈસ હવે ઈશિકા અહીંયા કને ગોતવા માટે આવી ગઈ, તમે જોઈ શકો છો. અહીંયા ઊંચું ઊંચું લાગે છે. પોપટ મળતું જ નહીં ગાઈસ. અહીંયા જો તો ગાઈસ કેવી રીતના મળશે, મેં છુપાડેલું હવે જાહેર બધું. આ એને કઈ ઊંચું ઊંચું દેખાય છે. ઓય નહીં એ મળી ગયું મને. એને લાગે તો ગાઈસ મેં આ ડબ્બી આગળ છુપાડી હતી અને મળી ગઈ. બસ ગેમ ઓવર. आयरी वंशिता से हो तुम मलो. हाय गाइस, कैसे हो आप सब? अच्छे ही होगे. हाय गाइस, કેમ છો બધા? તો ગાઈસ એને બે લેંગ્વેજમાં બોલું અને એનું થઈ ગયું હવે. અને ગાઈસ મેં ઘરનું કામ મેં એકલીએ પતાવ્યું હતું. ઝાડુ ફટા મેં બધું કરી નાખ્યું છે. અને હું બે તારે કરે ઘઉંમાં
રમે હેરી ઓય રેવા દે નહીં ફેલાવેલી સુકાવા દો ને ખોટું એને આમ શું કરા કરું હાથ ખોટું એટલે હાલે આવતી રહો આજુ ગાઈઝ અમારી તુલસી મોટા થઈ ગયા તમે જોઈ શકો છો મસ્ત મોટા થઈ ગયા ને ઈશિકા હર રોજ એને પાણી આપે મતલબ હવેથી અને તમે અમારા ધાણ જોઈ નહીં થયા હોય એવા જ હશે તમે જોઈ શકો છો તો ગાઈઝ એવા ને એવા હશે એ તો નિકાળ લે એને એક જીવડાથી બીક લાગે છે ભાઈ ये क्या बनेंगे शेर जीवड़ाથી ઉઈ ગયા અને ગાઈસ તમને આને એક વસ્તુ દેખાડું नौटंकी पाँच मैं कि देख टूट जाए कैसा जोड़ियान का है नहीं ने बस खाली फालतू निकालो हरी नहीं निकलता મને વડી બીક લાગે तो गाइस आ माना डरपोक તમને દેખાડું કેમ એલી ડોબી દે મને દે આનો તો પકડી લેશું લેડર ની ઉઠા હોય તો ગાઈસ આન છોકડો આલે છે તમને જોઈને બહુ મજા આવશે એકદમ ગુજરાતી કોમેડી કહેવાની ओ डरपोको हम तो बहुत स्ट्रॉन्ग है क्या है हटो यहाँ हट पकड़ो आई लो गाइस देखा दो निकलो ओए ले 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 वहां से टकना के तो गाइस आનું ચાલતું રહેશે એ નીકળવાનું અહીંયાથી એક જીવડું નહીં નીકળતું નીકળ્યું હજી સુધી એક જીવડું નહીં નીકળી ગયું गाइस अब अंदर वीडियो देखाડું ની બહાર પડી એક અમૂલો આવે ને દિવાળી આવે ને તો આપણે દીવા જલાવવા માટે ઓલું ના હોય કોડિયું હા ઈ તૂટી ગયું તમને દેખાડું ખબર નહીં કમન લાગે વાયરાથી નીચે પડી ગયું ને કકુ કે તોડેલ હું તમને દેખાડું કે એકદમ ગંભીર અવસ્થામાં હે અમારું કોડિયું જોઈ લીધું છે એકદમ કોડિયું જે હતું ને એકદમ પૂરેપૂરું કરી નાખ્યું અત્યારે હું આવી ગઈ છે મારી વાડીએ તમને મસ્ત સનસેટ અને મસ્ત વ્યૂ દેખાડું સનસેટ તો આવો મસ્ત નજારો તો ખાલી એક ને વાડી રહે પણ તમે જોઈ શકો વાડી જ જોવા મળે મસ્ત નજારો હે ને આમ જો એકદમ હરિયાળી હરિયાળી મસ્ત નજારો ગાઈસ એકદમ મસ્ત નજારો છે વાડીનો આમ ફટી ઉભરી એકદમ હરિયાળી જેવું લાગે તમે જોઈ શકો છો અને હું આવી ગઈ વાડીએ હું અને પપ્પા અને ગાઈસ તમે એક વસ્તુ દેખાડું એટલો વરસાદ પડ્યો કે જે ખેડૂતોની જે સિંગા વાળી કે બીજી ભાષામાં કહી કે મગફળી કે એવું બધું વાવેલું અને એ બધું ખતમ થઈ ગયું તમને દેખાડું એટલી કાળી સિંગા થઈ ગઈ અમારી ખુદની ખેતરની તમને દેખાડું આમ જો અમારી સામે જ છે તમને દેખાડું જોઈ શકો છો જો ગાઈસ આ એકદમ સિંગા કાળી ધબ્બા જેવી થઈ ગઈ છે આમ જો તમે આટલી ભેગી કરી નાખીને હજી હું તમને પથારા પડેલા દેખાડું જોઈ શકો છો તો ગાઈસ આવી કંઈક હાલત થઈ ગઈ છે સિંગાની મહેનત બધી પાણીમાં જતી રહે માણસ જેટલા બધું આમ કરેલું હોય
અને આ કને એક ચારીઓ રાખેલી છે જોઈ શકો છો. આજ સવારે મમ્મી પપ્પા વાડી આવીને આજ કામ કરતા હતા. આટલી બધી જ સિંગા મતલબ ભેગી કરી નાખી. મસ્ત સિંગા થઈ ગઈ છે ભેગી, પણ કાળી છે ને બહુ મને નહીં લાગતું એમ કાંઈ થાય. અને આમ તો જુઓ, અને અમે ગાય લીધી ને તમને દેખાડો, મસ્ત ગાય છે. થોડીક આમ કાળી અને થોડી મિક્સવાળી છે, પણ બહુ મસ્ત ગાય છે. જો તમે જોઈ શકતા હશો, જો ઝૂમ કરીને દેખાડું, મસ્ત છે. અને આ અમારા જે સિંગા અમારે આ બીજા પથ્થારા, અમે 2 ખેતર છે. એક મતલબ ખેતર તો પૂરું એક જ છે, પણ આમ કહેવાય ને કે પાના, તો એક પેજ એક પાનું અને ઓલું પાનું, તો ગુજરાતી ભાષામાં એક નોખા પાટને પાનું કે. અહીંયા કને ફટી તમે જોઈ શકો છો, અહીંયા ફટી, હાઈવાળી ફટી, આ વાળું રહ્યું ને આ સિંગાવાળું પાટ ઓજોરો ને એ સિંગાવાળું પાટ, તો એ રીતના આમ કાંઈ વિતરિત કરેલું છે. અને તમે જોઈ શકો છો મોસ્ટ ઓફલી છે ને આમ ઉપડી ગઈ છે. અને આમ જોઈ શકીએ તો 100માંથી 25% ઉપડી ગઈ છે. અહીંયા બધે ઉપડી ગઈ છે, પછી તમે જોઈ શકો છો. તો કંઈક આવું છે અત્યારે તો. અને હું આવા ખેતરમાં છે ને આવી છું ને તો ઠંડી બહુ લાગે છે, કેમ કે ગામમાં એવું હોય કે ઠંડી ના લાગે, કેમ કે આપણે બેડ ઉપર પડ્યા હોય તો આપણને શું લાગે? ઠંડી. અહીંયા કંઈ ઠંડીનો અહેસાસ થાય તમે સ્કાર્ફ લઈ આવી હતી, તમે એ ઓઢી લીધો. અને હવે હું અત્યારે કરું છું વ્લોગિંગ. તમે જોઈ શકો છો એકદમ સિંગાનું હાલ. તમે એનું પત્તું તમને દેખાડું. આ જો પત્તું એનું, ઓ સોરી દૂસરું થોડું પત્તું જો તમે જોઈ શકો. આમાં કાંઈ બચ્ચું છે નહીં. મોસ્ટ ઓફલી છે ને યુટ્યુબમાં એવા વિડીયો આવતા હોય કે જે ખેડૂતોના જે ખેતર હોય ને પાણી ભરાઈ ગયું હોય ને પથારે જાય ને આમ તરતા હોય, એવું બધું આવેલું હોય છે. અને અત્યારે ગાઈસ તમે જોઈ લીધું હશે કે મસ્ત સનસેટ જેવું થઈ ગયું હોય ને અત્યારે એકદમ જોઈ શકો થઈ ગયું છે. જોઈ શકો છો અત્યારનો વ્યૂ જુઓ તમે, મસ્ત મજાનો થઈ ગયો વ્યૂ. તમે જુઓ, તમે પાછળથી જોઈ શકો છો. તો આપણે જરાક આગળ જઈએ. આગળ જઈને જોઈશું. મસ્ત મોસમ એકદમ થઈ ગયો છે ગાઈસ. નેચર સાથે જોડેલા હોય ને, જે નેચર આવે એ વ્યક્તિ છે ને એને બહુ છે ને આવી જગ્યા બહુ પસંદ છે ખુલ્લી. મને આવી જગ્યા બહુ પસંદ છે. અહીંયા થોડીક ઠંડી વધી ગઈ ગાઈસ, શું ખબર હે. આ ખુલ્લું ખેતર તમે જોઈ શકો, એકદમ ખુલ્લું ખેતર છે, તો ઠંડી વધી ગઈ છે. અને તમને છે ને સિંગા વાવેલી હતી ને ત્યારે ખડ નહીં દેખાતું હોય, પણ અત્યારે ખડ દેખાતું. અને અમારા ખેતરમાં તમે જોઈ શકો ખડ. અમારે એક સામે આંબલીનું પેડ છે, જો તમે એ આંબલી છે, પણ અત્યારે અંધારું થઈ ગયું એટલે નહીં દેખાય. એની બાજુ લીમડો છે. પછી આમ જોઈએ તો બોરી છે, બોરડી છે જેમાં બોરા આવે. પછી બાજુ તો લીમડા છે, બાજુ તો ગુંદાનું ઝાડ પણ છે, જાંબુ, આંબલી, મીઠી આંબલીવાળું. પછી એ બાજુ જાય તો શું છે, અંજીર છે. પછી એ બાજુ તો કેળાનું ઝાડ છે, દાડમ છે, મરચાં, શાકભાજીમાં બધું જ એવું બધું અમારા વાડીએ છે. પણ એ બધું રહે ને એ બધી સાઈડ છે. આમ હાઈ સાઈડ અમારે એકદમ મસ્ત એવું સેટઅપ છે. અને આ સાઈડ અમે સિંગા વાવેલી હતી, તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા કંઈ જાણે હું વોકિંગ કરતી હોય ને મને એવું ફીલ થાય રહ્યું, તો બહુ મજા આવે છે અહીંયા માટે. હું લગભગ આવી અહીંયા કને 1 મહિનો થઈ ગયો, હું હજી સુધી વાડીએ નથી આવી. આજે હું આવી હું તો બહુ મજા આવે છે આમ ફરવાની. અને ઠંડી લાગે છે તો પપ્પા ધોઈ લીધું એટલે જઈએ ઘરે. તમે જોશો મારા પપ્પા એને ધોઈ લીધું, હવે જવું પડશે ઘરે. ચલો ગાઈસ, જ્યાં પાર્યું રહીને આ એ છે ને આમ ચાલવામાં છે ને આમ નીચું નામ નીકળે આમ બીજું. તો ગાઈસ તમે મારી વાડીનું વ્યૂ અને સનસેટ એવું મસ્ત થયું હતું, તમે જોયું હશે. અત્યારે તો હવે નહીં થતું કેમ કે અંધારું થઈ ગયું હોય, તમે જોશો. તો ગાઈઝ બસ આટલું જ. હું મળું તમને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.